નમસ્કાર મિત્રો, હું હરમિત ગોધાણી. અત્યારે આપણે સોશિયલ મીડિયા કે ન્યૂઝ ચેનલ કાંઈ પણ ઓપન કરીએ એટલે માત્ર ને માત્ર એક જ વસ્તુ જોવા મળે છે: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ. આપણે આ બધા જ વિડીયો તરત જ સ્ક્રોલ કરી દઈએ છીએ, કારણ કે આપણને એમ થાય છે કે આ તો હજારો કિલોમીટર દૂરની વાત છે. પણ એક ફાઉન્ડર અને એક જવાબદાર ભારતીય તરીકે હું તમને એ જણાવવા માંગુ છું કે આ જંગના બોમ્બ ભલે ત્યાં ફૂટી રહ્યા છે, પણ તેની આર્થિક અસર તમારા જ ઘરના રસોડામાં અને તમારી જ ઓફિસમાં પડી રહી છે. આજે આપણે એવા 5 થી 6 મુદ્દા પર વાત કરવાની છે કે જે જોઈને તમારો યુદ્ધ જોવાનો નજરિયો સંપૂર્ણપણે બદલાઈ જવાનો. સૌથી પહેલા અસર પડશે આપણા જ અન્નદાતાઓ પર. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પણ આપણા ખેડૂતો અત્યારે ફર્ટિલાઇઝર પર ટકેલા છે. અને આ ફર્ટિલાઇઝર બનાવવા માટેનો સૌથી કાચો માલ છે નેચરલ ગેસ. અને આ ગેસ આવે છે ગલ્ફ કન્ટ્રીઝમાંથી. નર્મદા ગુજરાત વેલી ફર્ટિલાઇઝર જેવી કંપનીએ અત્યારે પ્રોડક્શન ઘટાડવાની સંપૂર્ણપણે જાહેરાત કરી દીધી છે. એટલે કે હવે ખેડૂતોને પણ ફર્ટિલાઇઝર મોંઘું મળશે. અને જો ફર્ટિલાઇઝર મોંઘું થયું એટલે તમારી જ થાળીમાં આવતું અનાજ, કઠોળ અને શાકભાજી મોંઘું થતા વાર નહીં લાગે. આ માત્ર એક જંગ નથી, આપણા જ પેટ પરનો પ્રહાર છે. મિત્રો, આ મુદ્દો ખાસ સમજવા જેવો છે. જ્યારે પેટ્રોલિયમ રિફાઇન થાય ત્યારે તેમાંથી સલ્ફર મળે છે, અને આ સલ્ફર વગર કોપર, નિકલ કે સ્ટીલ જેવી ધાતુઓનું પ્રોડક્શન પોસિબલ જ નથી. જો પેટ્રોલિયમ સપ્લાય અટકે છે તો ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતી બધી જ ધાતુઓ મોંઘી થઈ જશે. એટલે કે તમારા ઘરમાં વપરાતું એસી, ફ્રીજ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ એ મોંઘી થતાં જરાક પણ વાર નહીં લાગે. આ જંગ આખા મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક સ્પીડ બ્રેકર સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ પૂરી દુનિયાની લાઇફલાઇન એટલે કે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ. આ એક એવો દરિયાઈ માર્ગ છે કે જ્યાંથી દુનિયાનું લગભગ 20% પેટ્રોલિયમ ત્યાંથી જ પસાર થાય છે. અને હવે વાત કરીએ કે ભારતને કેમ અત્યારે તકલીફ પડી રહી છે. नहीं दे रहे ना गैस। हम 2 बजे रात से लगे हैं लाइन में अपनी लड़की लेके, छोटी सी 5 साल की। કારણ કે ઈરાને અત્યારે ત્યાં સુરંગો બિછાવી દીધી છે. ભારતનું 85% પેટ્રોલિયમ અને 90% એલપીજી ગેસ ત્યાંથી જ પસાર થાય છે. અત્યારે જ ભારતના ગેસ સિલિન્ડરના ભાવમાં અત્યંત વધારો જોવા મળી રહ્યો છે. અને જો આ રસ્તો લાંબો સમય બંધ રહ્યો તો ટ્રાન્સપોર્ટેશન અત્યંત મોંઘું થઈ શકે છે. અને એક કોમન પર્સનને પોતાનું ઘર ચલાવવામાં અત્યંત મુશ્કેલી પણ આવી શકે છે. બીજી તરફ ડોલર અને રૂપિયાનું ગણિત પણ બદલાઈ રહ્યું છે. રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા માટે પણ આપણે અમેરિકાની પરમિશન લેવી પડે છે, અને એ પણ માત્ર 30 દિવસ. એક ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી તરીકે આપણે પેટ્રોલિયમ ક્યાંથી પરચેસ કરવું એ પણ કોઈ ત્રીજો દેશ નક્કી કરશે. જો આ વોરના લીધે આપણી પેમેન્ટ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ તો આપણો રૂપિયો તરત જ નબળો પડી જશે. ઇમ્પોર્ટ કરેલી દરેક વસ્તુઓ મોંઘી થશે, અને આ આપણી આર્થિક આઝાદી પરનો સવાલ છે. માત્ર જમીન જ નહીં, આકાશ પણ મોંઘું થઈ ગયું છે. એટલે કે એર ઇન્ડિયાએ ફ્યુલ સર ચાર્જ પણ વધારી દીધો છે, અને ટિકિટ અત્યંત મોંઘી થઈ ગઈ છે. અને સૌથી મોટો ખતરો સમુદ્રની અંદર રહેલા ઇન્ટરનેટ કેબલ્સ. જો આ વોરની અંદર ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન થયું તો આપણી બેન્કિંગ સિસ્ટમ અને યુપીઆઈ સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે. ઈરાન અત્યારે સુસાઇડ મોડલ પર કામ કરી રહ્યું છે. પોતે ડૂબશે તો આખી દુનિયાને સાથે લઈને ડૂબશે. મિત્રો, આ વિડીયો માત્ર માહિતી માટે નથી, પણ જાગૃતિ માટે છે કે યુદ્ધ ગમે ત્યાં લડાતું હોય, પણ તેની કિંમત એક કોમન પર્સનને જ ચૂકવવી પડે છે. જાગૃત રહો અને કપરા સમય માટે અત્યારે જ આર્થિક રીતે સજ્જ રહો. અને તમને શું લાગે છે, ભારત સરકારે અત્યારે આ યુદ્ધ માટે કેવું આર્થિક વલણ અપનાવવું જોઈએ? એ જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત.